એઆઈએડીએમકેના ભાગલા પડી ગયા છે અને 30 ધારાસભ્યોએ ટીવીકેના વિજય એટલે હમણાં જે મુખ્યમંત્રી બન્યા એમને સમર્થન જાહેર કરી દીધું છે. તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ થઈ ગયો છે. જે પ્રમાણે મહારાષ્ટ્રમાં પાર્ટી તૂટી અને એકનાથ શિંદે શિવસેનાના ભાગલા પાડી દીધા, એવી જ રીતના તમિલનાડુમાં એઆઈએડીએમકેના ભાગલા પડી ગયા છે અને 30 ધારાસભ્યોએ ટીવીકેના વિજય એટલે હમણાં જે મુખ્યમંત્રી બન્યા એમને સમર્થન જાહેર કરી દીધું છે. થોડા દિવસો પહેલાં ટીવીકેને માટે બહુમતી મેળવવાના ફાંફા પડતા હતા. હવે લાઈન લાગી ગઈ છે અને હવે એઆઈડીએમકેના 30 ધારાસભ્યોએ સમર્થન જાહેર કરી દીધું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તમિલનાડુમાં એઆઈએડીએમકે એટલે દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની પાર્ટી. જયલલિતા જ્યાં સુધી તમિલનાડુમાં હતા ત્યાં સુધી એમનું એક હથ્થું શાસન હતું અને એક પાવરફુલ નેતા તરીકે ઓળખાતા હતા. પરંતુ જયલલિતાનું 2016માં અવસાન થયું એ પછી એવો ડર હતો જ કે આ પાર્ટી ગમે ત્યારે ટુકડા થઈ જશે. કારણ કે એઆઈએડીએમકેમાં જે વારસો મેળવવો હતો એની અંદર નેતૃત્વની લડાઈ ચાલતી હતી અને એક ગ્રુપિઝમ ચાલતું હતું. આંતરિક ગ્રુપિઝમની લાંબા સમયથી લડત ચાલતી હતી. એઆઈએડીએમકેના જે એસપી વેલુમણી અને બીજા ષણમુગમ કરીને 2 નેતાઓ છે, એમણે આખો ખેલ પાડ્યો અને એઆઈએડીએમકેના ભાગલા પાડી દીધા. આપણે બધાને ખબર છે કે મહારાષ્ટ્રની અંદર જ્યારે બાળા સાહેબ ઠાકરે હતા ત્યાં સુધી મહારાષ્ટ્રમાં શિવસેનાનું વર્ચસ્વ હતું. પરંતુ મહારાષ્ટ્રમાં બાળા સાહેબ ઠાકરેના અવસાન પછી શિવસેના એટલી મજબૂતાઈથી આગળ નહીં વધી શકી અને એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સાથે છેડો ફાડી દીધો અને નવી શિવસેના બનાવી અને મહારાષ્ટ્રમાં ભાજપની સાથે મળીને સરકાર બનાવી. સેમ એવું અત્યારે તમિલનાડુની અંદર થઈ રહ્યું છે. તમિલનાડુમાં એઆઈએડીએમકેના જે પાર્ટી ચીફ છે પલાની સ્વામી, જે જયલલિતાની એકદમ નજીકના કહેવાતા હતા, એમની 72મી વર્ષગાંઠની તેઓ ઉજવણી કરી રહ્યા હતા અને બીજી તરફ આ જે 30 ધારાસભ્યો છે એ પાર્ટી તોડી અને વિજયની પાર્ટીને સમર્થન જાહેર કરી દીધું. એટલે તામિલનાડુના રાજકારણની અંદર જબરજસ્ત હલચલ મચી ગઈ છે. જોકે એવું કહેવામાં આવે છે કે આ જે ભાગલા પડ્યા એની પાછળ તમિલનાડુમાં જે લોટરી કિંગ તરીકે જાણીતા છે એન્ટિયાગો માર્ટિન, એના પત્ની લીમા રોઝે આખો ખેલ કર્યો હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. કારણ કે સેન્ટિયાગો માર્ટિન છે એના જમાઈ પહેલેથી જ વિજયની સાથે જોડાયેલા છે અને એમનું નામ છે આદવ અર્જુન અને વિજયના એકદમ નજીકના સાથી છે અને કેબિનેટ મંત્રી પણ બની ગયા છે. એટલે આ જે ટુકડા પડી ગયા એને કારણે પલાની સ્વામી જે એઆઈએડીએમકેના ચીફ છે એની પાસે હવે સાંસદો અને ધારાસભ્યોનું જે સંખ્યાબળ છે એ સાવ ઓછું થઈ ગયું છે. હવે જેમણે બળવો કર્યો છે એવા નેતા ષણમુગમે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આની પાછળનું કારણ એ છે કે પલાની સ્વામી જે છે એઆઈએડીએમકેના પાર્ટી ચીફ, એ ટીવીકે ગઠબંધનને ટક્કર આપવા માટે ડીએમકેની સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યા હતા અને પોતે એ બ્લોકના મુખ્યમંત્રી પણ બનવા માંગતા હતા. હવે તમિલનાડુની અંદર બધાને ખબર છે કે એઆઈએડીએમકે અને ડીએમકે વચ્ચે બાપના માર્યા વેર છે. બંને દુશ્મનો છે અને એવી દુશ્મન પાર્ટીને સાથે પલાની સ્વામી ગઠબંધન કરવાનું વિચારતા હતા. એને કારણે ધારાસભ્યોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ. આમ તો પલાની સ્વામીએ જ્યારે ભાજપની સાથે ગઠબંધન કર્યું ત્યારે પણ આ ધારાસભ્યો ઘણા બધા નારાજ હતા કે ભાજપને સાથે એ લોકો જોડવા નહોતા માંગતા.
અને એને જ કારણે પાર્ટીની અંદર ઘણા સમયથી એક તિરાડ પડી ગઈ હતી. AIADMK છે એ તમિલનાડુનું સૌથી મોટું દ્રવિડ પાર્ટીઓનું એક સંગઠન છે, પાર્ટી છે. અને જયલલિતાના અવસાન થયા પછી ત્યાં ગાડી આંતરિક ગ્રુપબાજી અને નેતૃત્વ માટેની લડાઈ ઊભી થઈ ગઈ હતી. અને બે નેતાઓ ત્યાં ગાડી વર્ચસ્વ ધરાવતા હતા. એક O પનીરસેલ્વમ, જેને OPS તરીકે ઓળખાય છે, અને ઈડાપદ્દી પલાનીસ્વામી EPS તરીકે ઓળખાય છે. બંને બહુ અસ્થિ વારસદાર કોણ એની લડાઈ ચાલતી હતી. એમાં આ પલાનીસ્વામીએ છે એમણે જિલ્લા લેવલે સારું કામ કર્યું અને પોતાનું એક વર્ચસ્વ જમાવ્યું. એને કારણે OPS ગ્રુપને એવું લાગ્યું, OPS ગ્રુપ એ જયલલિતાની એકદમ એક જમાનામાં ખાસ હતી, શશિકલા, એની સાથે જોડાયેલી પાર્ટી છે. તો એ લોકોને એવું લાગ્યું કે આ અમારું એ લોકો નજરઅંદાજ કરી રહ્યા છે, અમને સાઇડલાઇન કરી રહ્યા છે, અને એને કારણે આ આખું ઊભું થયું. અને હવે બે ભાગલા પડી ગયા છે. એટલે આમાં ફાયદો વિજયને અત્યારે થઈ ગયો છે, કારણ કે વિજય જ્યારે તમિલનાડુની અંદર આટલી મોટી પાર્ટી બનીને ઉભરી આવી, એમની પાર્ટી, ત્યારે જ ઘણા બધા એવું માનતા હતા કે એમની પાછળ કોઈક મોટું બ્રેઇન તો હશે જ, નહીં તો પહેલી જ વખતે પાર્ટી બનાવી અને પહેલી જ વખત આટલી બધી સીટો મેળવવી એટલી સહેલી નથી. એટલે આ AIADMKમાં આ સેન્ટિયાગો માર્ટિનનો તો ખેલ છે જ, પરંતુ બીજી કોઈ પાર્ટીનો પણ મોટો ખેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.